જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, જેમાં ચોથા પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચોથો પાઠ જે ભારતની રાષ્ટ્રીય ચળવળ, જેમાં આપણે 9મો લેક્ચર છે. જેમાં આપણે અસહકારનું આંદોલન આપણે જોયું. હવે એથી આગળ કે અસહકારની આંદોલન છે એ છેલ્લે જતાં ઉગ્ર બને છે અને એને મોફૂક રાખવામાં આવ્યો છે. તો એ આંદોલન વિશેનો આપણે અભ્યાસ આમાં કરીશું. છેલ્લી બાબતો: ચોરાચોરી બનાવ અને અસહકારનું આંદોલન મોફૂક. અસહકારનું આંદોલન આખા ભારતની અંદર જોરશોરથી એ શરૂ થાય છે. વિદેશી વસ્તુનો બહિષ્કાર થયો, વિદેશી શિક્ષણનો બહિષ્કાર થયો, અનેક પદો એને પણ અસ્વીકાર કરવામાં આવ્યા. આવી રીતે આંદોલન શરૂ હતું. એમાં એક ઘટના બને છે. ચોરાચોરી ગામે, ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલું ચોરાચોરી ગામ છે. ક્યાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર ગોરખપુર જિલ્લો છે અને ચોરાચોરી એક ગામનું નામ છે. તો ત્યાં 5 ફેબ્રુઆરી 1922ના રોજ એક સરઘસ લોકો નીકળે છે. એક સરઘસ નીકળે છે અંગ્રેજ શાસન વિરુદ્ધ, એની બહિષ્કાર નીતિ અપનાવવા માટે. તો એ સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યા. એ સરઘસ ઉપર શું કર્યું? લોકોએ ગોળીબાર, અંધાધૂર લોકો ઉપર ગોળીબાર શરૂ કર્યો. કોને? તો કે અંગ્રેજ પોલીસોએ સતત ગોળીઓનો વસાર કરવામાં આવ્યો. ગોળીબાર કર્યો અંગ્રેજ પોલીસે. કોના ઉપર? તો કે ભારતના લોકો ઉપર, કે જે એક સરઘસ નીકળે છે અંગ્રેજ સરકાર વિરુદ્ધ. એમાં પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. જ્યાં લગીન પોલીસ પાસે ગોળીઓ હતી ત્યાં લગીન એને ગોળીઓ ચલાવી લોકો ઉપર, સરઘસ ઉપર. પરંતુ હવે એમની પાસેથી જ્યારે ગોળીઓ ખતમ થઈ જાય છે, રિવોલ્વરમાંથી, પિસ્તોલમાંથી, તો હવે બંદૂકમાંથી ગોળીઓ ખતમ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, એટલે કે ખૂટી ગઈ. ત્યાં સુધી એમને ગોળીઓ વરસાવી. અને એ પછી તો કે પોલીસ છે એ બધા શું થયા? તો કે ચોકીમાં ભરાઈ ગયા. ચોરાચોરી ગામે પોલીસ ચોકીની અંદર બધા જ પોલીસો એની અંદર ભરાઈ જાય છે. હવે જે સરઘસ ઉપર ગોળીબાર કર્યો હતો, હવે એ શું થાય છે? ઉગ્ર બને છે, ઉશ્કેરાય છે કે પોલીસે અમારી ઉપર એ ગોળીબાર કર્યો, અમે કાંઈ કર્યું નથી, છતાંય અમે પોલીસ અધિકારીઓ ઉપર કાંઈ કર્યું નહીં, છતાંય પોલીસ અધિકારીઓ અમારા ઉપર ગોળીબાર કર્યો. હવે એ ઉશ્કેરાઈ જાય છે. હવે ઉશ્કેરાયેલું છે એ પોલીસ ચોકીને આગ લગાડી દે છે. શું કરે છે કે જે પોલીસ ચોકીની અંદર જેલ આવે છે ત્યાં પોલીસ ચોકીને આગ લગાડી દે છે ફરતી બાજુ, એટલે સળગાવી દે છે. હવે એ પોલીસ ચોકી સળગે છે, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. 21 પોલીસ છે એ મૃત્યુ પામે છે આની અંદર. કેમાં? અસહકારના આંદોલનમાં, ચોરાચોરી ગામે બનાવમાં. અને આ હિંસક બનાવના સમાચાર ગાંધીજીને મળે છે. એટલે એ સમાચાર જ ગાંધીજીને જણાવ્યા કે તરત જ ગાંધીજીએ કીધું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી છે. એમ કીધું. હિમાલય કેવડો મોટો છે, હે? તો એ હિમાલય જેવડી મેં ભૂલ કરી છે કે અહિંસાનું મૂલ્ય નથી સમજતા એવા લોકોને મેં આ સત્યાગ્રહ છે એની દોર આપી કે તમે સત્યાગ્રહ લડો સારી રીતે બધા ભેગા થઈ. તો એમની હાથની અંદર મેં એ સત્યાગ્રહ છે એની નેતૃત્વ આપ્યું લોકોને, અને લોકોએ એ મૂલ્ય સમજ્યા નહીં અહિંસાનું, અને આવો હિંસક બનાવ કર્યો. એ મારી ભૂલ હતી. એમને
એમ કહી અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી દીધી ગાંધીજીએ કે અસહકારનું આંદોલન આજથી અમે પાછું ખેંચીએ છીએ, હું પાછું ખેંચું છું, અસહકારનું આંદોલન બંધ કરી દો. એટલે અસહકારનું આંદોલન બંધ થઈ જાય છે. અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસર, એનું શું મહત્વ છે અસહકારનું અને એની અસર શું થઈ ભારતના લોકો ઉપર. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવા ભારે સફળતા મળી ન હતી. આંદોલન થયું હતું તો એના જે હેતુઓ હતા એ હેતુઓ પ્રાપ્ત કરવામાં એમને સફળતા ન મળી, પૂરેપૂરી મોટી સફળતા મળી નહીં. પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. એક ધારી સફળતા હેતુઓ તો સિદ્ધ ન થયા આ આંદોલનની અંદર, પરંતુ જે હકારાત્મક અને નકારાત્મક બે, એક નકારાત્મક અને રચનાત્મક જે કાર્યક્રમો હતા અસહકારના, તો એ આંદોલન દ્વારા શું થયું, તો એ કાર્યક્રમો દ્વારા લોકોની અંદર એમના જે કાંઈ અધિકારો પ્રત્યે એને સભાન કર્યા કે તમારા અધિકારો શું છે, એમને એ જાગૃત કર્યા કે તમારા અધિકારો પ્રત્યે તમે જાગૃત થાઓ. સરકાર તરફ એક આયા સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. એક સરકાર વિરુદ્ધ એક વાતાવરણ સર્જાઈ ગયું. લોકોમાં અન્યાય વિરુદ્ધ સરઘસની ભાવના પ્રગટ થઈ. હવે સરકાર તરફનું એક વિરોધી વાતાવરણ તો થઈ ગયું, કારણ કે લોકો હવે એમના અધિકારોથી એ જાગૃત થઈ ગયા, સભાન બન્યા. એટલે એક વિરોધી વાતાવરણ સર્જાઈ ગયું, સરકાર વિરોધી વાતાવરણ થઈ ગયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. હવે લોકોની અંદર શું થયું, તો કે અન્યાય જે એમની નીતિ હતી, જે સરકારોની, કે અન્યાય કરવો, જેનાથી લોકો શું થયા, જે અન્યાય વિરુદ્ધ સંઘર્ષ કરવા માટેની ભાવના એમનામાં પ્રબળ બની, વધુ મજબૂત બની કે હવે અમને અન્યાય થાય છે તો અન્યાય વિરુદ્ધ અમે હવે સંઘર્ષ કરશી, લડશી. તો એ લડવા માટે તૈયાર થાય છે, પ્રબળ બન્યા, શક્તિશાળી બન્યા. ભારતની બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. શું થયું, આનાથી અસહકારના આંદોલનથી જે ભારતના બધા જ વર્ગ, એટલે દરેક વ્યક્તિ, દરેક લોકો, દરેક સમાજ, બધા જ, તો એમાં રાજકીય જાગૃતિ આવી. રાજકીય પ્રત્યે, રાજકીય બાબત પ્રત્યે બધા જાગૃત બન્યા કે રાજકીય બાબત શું છે, સ્વરાજ શું છે, આ દરેક પ્રત્યે એ જાગૃત બન્યા. એટલે કે રાજકારણ બાબતમાં એ જાગૃત થઈ ગયા, રાજકીય વહીવટી બાબતોમાં. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. હવે એમને રાજકીય પ્રત્યે જાગૃત થયા, એટલે કે સ્વરાજ, મારું રાજ્ય, મારો દેશ, એ તરફની એમની અંદર ભાવના જાગૃત થઈ. એટલે કે સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની, મજબૂત બની, અડગ થઈ ગઈ. હવે મારે સ્વરાજ જોઈએ, એમ એવી લાગણી એમની અંદર ઉદ્ભવી. લોકોમાંથી જે જાગૃતતા આવી, એ ઉપરાંત તો કે લોકોમાંથી જે લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. શું થયું, એક તો લોકોમાંથી જે ડર હતો, લોકોને ડર હતો, જે લાઠીચાર્જ કરવાનો, દંડ એમને કરવાનો, ઉપરાંત એમને સજા આપવાનો, જેલમાં પૂરી દેવાના, આનેથી લોકો ડરતા હતા.
પરંતુ હવે અસહકારના આંદોલનથી બધા જ શું થઈ ગયા? ભય જતો રહ્યો, નિડર થઈ ગયા. હવે લાઠી ઉપરાંત દંડ, લાઠી માર કરે ઉપરાંત દંડ કરે તથા જેલમાં પૂરી દે. તો હવે લોકોને ડર નહોતો, ભલે જેલમાં પૂરી દે, ભલે લાઠીચાર્જ કરે, ગમે એટલા કરવા હોય એટલા, ગમે એવો દંડ કરે. હવે સરકાર જે પણ કરવું એ કરે. પણ હવે અમે દક્ષિણે એવી એક મક્કમતા, દૃઢતા એમનામાં આવી ગઈ. એટલે એમનો ભય દૂર થઈ ગયો. એમને જે ભય હતો સરકારનો દૂર થઈ ગયો આંદોલનથી. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ આવી. હવે રાષ્ટ્રીય સેવાની અંદર યુવાન વર્ગ અને સ્ત્રીઓ પણ જોડાણા રાષ્ટ્રીય ચળવળોની અંદર. અને કોંગ્રેસ લોકોની તો કે સંસ્થા બની. કોંગ્રેસ છે એ શું બની? લોકોની એક સંસ્થા બની ગઈ. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપવાની શાળાઓ શરૂ થઈ. દેશની અંદર શું રાષ્ટ્રીય શિક્ષણ આપવાની શરૂઆત થઈ ગઈ કે રાષ્ટ્રીય શિક્ષણ આપો. અંગ્રેજી ભાષાના અંગ્રેજીના સ્થાને હવે હિન્દી ભાષાને મહત્ત્વ આપ્યું. અંગ્રેજી ભાષાને નહીં, હિન્દી ભાષાને મહત્ત્વ આપો. રાષ્ટ્રીય શિક્ષણ આવી ગયું, એને મહત્ત્વ આપવા માંડ્યા લોકો. અંગ્રેજી શિક્ષણને છોડ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવો પૂરતું સીમિત હતું. એટલે કે સામિત એટલે કે સીમિત, એના પૂરતું જ હતું. જે રાષ્ટ્રીય જે આંદોલન કરતા લોકો, તો એ આંદોલન કેવું હતું? તો કે શહેર, નગરો હતા, ઉપરાંત બુદ્ધિશાળી જે વર્ગના લોકો હતા, આ લોકો જ આંદોલન પ્રત્યે બહુ જાણકાર હતા અને એ આંદોલન જોડ હતા. પરંતુ હવે એમના પૂરતું જ આ સીમિત રહ્યું. શું થયું? બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું અત્યાર સુધી. પરંતુ હવે શું થાય છે? આંદોલન પછી તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તરી ગયું. બધા લોકોને હવે રાષ્ટ્રીય ભાવના જાગી, રાષ્ટ્રીય આંદોલન માટે તત્પર બન્યા, જોડાવા લાગ્યા. આવી રાષ્ટ્રીય ભાવના છે એ લોકોની અંદર જાગૃત. કેનાથી? અસહકારના આંદોલનથી. તો આ માટે અસહકારનું આંદોલન ખૂબ જ મહત્ત્વનું રહ્યું. અને સ્વરાજ પક્ષ હવે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિની તો કે ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોફૂક બાદ ચિત્રનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. લોકોની અંદર આવેલી રાજકીય જાગૃતિ, લોકોની અંદર જે રાજકીય જાગૃતિ આવી, રાજકીય એટલે કે સ્વરાજ પ્રત્યેની એમની અંદર જાગૃતતા આવી, હવે એને લોકોની અંદર ટકાવી રાખવા માટે, એ એમના ટકી રહે એવા હેતુથી અસહકારની લડત મોફૂક બાદ અસહકારની આંદોલન છે એ બંધ થઈ ગયું. એ પછી ચિત્રનદાસ મુનશી અને મોતીલાલ નહેરુ આમને એક અલગ પક્ષ સ્વરાજ પક્ષ રચ્યો, એની રચના કરી, સ્થાપના, કે જે લોકોની અંદર રાજકીય જાગૃતિ એમનામ જાળવી રાખે. એવો હેતુ હતો કે એમનામ જળવાઈ રહેવી જોઈએ, કે જે લોકો જાગૃત થયા છે પોતાના અધિકારો માટે, સ્વરાજ માટે, તેમનો હેતુ ધારાસભાઓમાં તો કે પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો તો કે વિરોધ કરવાનો હતો. શું હતો સ્વરાજ પક્ષનો હેતુ? તો કે સ્વરાજ પક્ષનો હેતુ એવો હતો કે ધારાસભામાં પ્રવેશ મેળવવો, ધારાસભાની અંદર પ્રવેશ પ્રાપ્ત થાય અને સરકારની અયોગ્ય જે નીતિ છે સરકારની, તો એ અયોગ્ય નીતિ છે તો એનો એ વિરોધ કરવો, એવો એમનો હેતુ હતો.
કે જે સરકાર છે તો એ સરકારની ધારાસભામાં અમને સ્થાન મળવું પડે અને અમે એના અયોગ્ય નીતિ હોય તો એનો આપણે વિરોધ કરી શકીએ એવા હેતુથી આ સ્થાપવામાં આવી અને રાજ્ય સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતાના નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને તો કે ઘૂમતા કરવા, એ ઉપરાંત નસબંધી એટલે કે નશાબંધી એટલે કે જે નશો કરે છે એને બંધ કરવાનો, વ્યસની જે દારૂનો ને એનો, તો એ નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો સ્વીકાર્યા. સ્વરાજ પક્ષનું જે સ્થાપકો હતા એમને જે ગાંધીજીના વિચારો, ગાંધીજીના જે અમુક આદર્શો હતા જેમાં અસ્પૃશ્યતા નિવારણ, કોઈ પણ પ્રકારનો કોઈ સાથે ભેદભાવ રાખવો નહીં, ઉપરાંત હિન્દુ મુસ્લિમ એક થઈને રહેવા જોઈએ, એકતા સ્થપાવી જોઈએ, એમાં બંને એક રેટીઓ છે એના દ્વારા કાંતવાનું ચાલુ કરી અને સ્વદેશી બનો, ઉપરાંત તો કે નશાબંધી, દારૂ એવું જે કાંઈ છે તો એ વ્યસનોથી મુક્ત કરવા લોકોને, આ વગેરે રચનાત્મક કાર્યક્રમો એ સ્વરાજ પક્ષે સ્વીકાર્યા, એ અપનાવી લીધા, એ લોકો કરવા લાગ્યા. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે શું કર્યું? ઝુકાવ્યું એટલે ઝંપલાવ્યું. સ્વરાજ પક્ષે શું કર્યું? જે ચૂંટણી યોજાણી ધારાસભાની, ક્યારે? નવેમ્બર 1923ની અંદર. તો આ ધારાસભાની અંદર સ્વરાજ પક્ષ પણ ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયું, એને પણ ચૂંટણી લડી અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. ચૂંટાઈ આવતા રાષ્ટ્રીય બહુમતી મળી. સ્વરાજ પક્ષે છે એ ચૂંટણીમાં લડવા માટેની તૈયારી બતાવી અને એને કેન્દ્રીય ધારાસભાની અંદર અને અલગ અલગ જે પ્રાંતોની ધારાસભા છે એમાં એને ચૂંટણી લડી સ્વરાજ પક્ષે, અને એમાં સ્વરાજ પક્ષના અમુક નેતાઓ છે એ ઘણા બધા નેતાઓ ચૂંટાયા અને એમને બહુમતી મળી. હવે પક્ષને બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી, બંગાળ પ્રાંતમાં તો બહુમતી મળી નહીં, મોટો પ્રાંત હતો, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. બંગાળ પ્રાંતમાં એને બહુમતી ન મળી પણ એક મજબૂત અને એક મોટા પક્ષ તરીકે એને સ્થાન પ્રાપ્ત કરી લીધું. કોને? સ્વરાજ પક્ષે. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્રનદાસની વરણી થઈ. હવે કેન્દ્રીય ધારાસભાની અંદર શું થયું? તો કે નેતા તરીકે મોતીલાલ નહેરુએ સંભાળ્યું નેતૃત્વ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્રનદાસે સંભાળી, એમને નીમવામાં આવ્યા. બે જગ્યાએ એમને કામગીરી શરૂ કરી. સ્વરાજ પક્ષ છે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારી અન્યાય રીતિનો વિરોધ કર્યો. હવે સરકાર કોની રચાણી? સ્વરાજ પક્ષની ધારાસભાની અંદર. હવે સ્વરાજ પક્ષે શું કર્યું કે જે અંગ્રેજ સરકાર હતી એને જે અંદાજપત્રો રજૂ કર્યું, કારણ કે હવે બહુમતી મળી એટલે પક્ષના નેતા તો હતા જ આમના કેના રાજકીય પક્ષના. હવે એને સરકારના જે કાંઈ અંદાજપત્ર એટલે કે જે વર્ષની અંદર અમુક ખર્ચ, અમુક બાબતો જે દર્શાવવાની કે અંદાજે આટલું, તો એ શું કહેવાય? અંદાજપત્ર કહેવાય. તો એ અંદાજપત્ર અને ખરડો એટલે કે જે કાયદા ધારા પસાર કરવામાં, તો એ ખરડાઓને નામંજૂર કરી
એટલે એમને શું કર્યો? ધારાસભામાં નામંજૂર કર્યો રાજકીય પક્ષે, સ્વરાજ પક્ષે કરી સરકારની જે અન્યાય નીતિ હતી એનો વિરોધ કર્યો કે અન્યાય છે, આવા કાયદા, આવા જે અંદાજપત્રો છે એ અન્યાયી છે, યોગ્ય છે નહીં. વિરોધ કર્યો. તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી કે તમે હવે લોકોના જે કંઈ પ્રશ્નો છે, શું સમસ્યા છે, એ પ્રત્યે તમે ધ્યાન કેળવો સરકારને, એ તરફની એમને ફરજ પાડી કે તમે હવે લોકોના પ્રશ્નને ઉકેલો, કે લોકોની સમસ્યા શું છે એના પ્રત્યે ધ્યાન આપવા માટે એમને ફરજ પાડવામાં આવી સરકાર સર, કારણ કે બહુમતી હતી પક્ષની. એટલે સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારે સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવું પડ્યું. હવે સ્વરાજ પક્ષ છે સારું એવું કાર્ય કરી રહ્યો હતો, એની કામગીરી હતી. હવે એની કામગીરીને લઈ અને સરકારે શું કર્યું? સાયમન કમિશનર 2 વર્ષ વહેલું મોકલો. 2 વર્ષ મોડું આવવાનું હતું, પરંતુ હવે એને 2 વર્ષ વહેલા નિમવું પડ્યું ભારતની અંદર, કે જે સુધારા વધારા કરવા માટે એ આવવાનું છે. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, સારી રીતે શિસ્ત પ્રમાણે કાયદા નીતિ અનુસાર એમને કામગીરી સારી કરી, સારી રીતે કામ કરતું હતું. ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, ઊંચી સારી શ્રેષ્ઠ એવી પ્રણાલી સંસદની સ્થાપી, બહુમતીની, યોગ્ય નિયમો એ રીતની. અને ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ એ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવી. અને હવે આ પક્ષે સારું એવું કામ કર્યું, એટલે હવે ભારતના લોકોમાં એક લોકશાહી પદ્ધતિ, શાસન વ્યવસ્થા અને બંધારણીય રીતે શાસન ચલાવવામાં અમે સક્ષમ છીએ ભારતના લોકો, એવું અંગ્રેજોને સાબિત કરી બતાવ્યું કે હવે અમે ભારતની અંદર સારી રીતે શાસન કરી શકીએ છીએ. પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે કે લોકશાહી રાષ્ટ્ર અમે ચલાવી શકીએ એમ છે, એવું એને સાબિત કરી બતાવ્યું અંગ્રેજોને. કોને? રાજકીય પક્ષ. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દુ શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. હવે સારી એવી કામગીરી કરતું હતું. કયું? સ્વરાજ પક્ષ. એટલે જે હિન્દના એટલે કે ભારતના જે કાંઈ શિક્ષિત વર્ગ એટલે ભણેલા ગણેલા જે કાંઈ લોકો હતા, હવે એ લોકો કયા પક્ષ તરફ? સ્વરાજ પક્ષ તરફ ઝૂકલાય, કારણ કે એને મદદરૂપ હવે એને યોગ્ય માને છે, કારણ કે એની સારી કામગીરી એ જોઈ રહ્યા હતા, સમજી શકતા હતા, એટલે એ તરફ એ આકર્ષાય છે કે આ યોગ્ય છે પક્ષ. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પૂર્ણ સંચાર કર્યો. લોકોની અંદર ફરીથી એક જાગૃતિ આવી લોકોમાં, રાષ્ટ્ર પ્રત્યેની. મારો રાષ્ટ્ર, મારા રાષ્ટ્ર પ્રત્યે મારે કંઈક કરવું, કરી બતાવવું પડે. મારા રાષ્ટ્ર છે એ મારો રાષ્ટ્ર છે, આવી ભાવના એમને ઉદ્ભવ કરી. અને સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો. હવે સ્વરાજ, મારું સ્વરાજ જોઈએ, મારે મારું સ્વરાજ જોઈએ. હવે એ સ્વરાજ પ્રાપ્તિ તરફ છે એ લોકોને ધકેલી દીધા, અને આ પક્ષે લાવવામાં આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો. અને એ સઘળી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય રહેલું છે. ઘણું બધું મૂલ્ય છે આ સ્વરાજ પક્ષનું. જૂન 1925માં ચિત્રનદાસનું અવસાન થાય છે. જૂન 1925ની અંદર ચિત્રનદાસ છે એ અવસાન પામે છે. એટલે સ્વરાજ પક્ષ નબળો બને છે, કારણ કે સશક્ત હતા, મેઇન સારી એવી કામગીરી કરનારા. કોણ? તો કે ચિત્રનદાસ. હવે એમનું મૃત્યુ પામતા શું થાય છે? પક્ષ નબળો પડે છે. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક
નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ. હવે કેટલાક સભ્યો શું થયા સ્વરાજ પક્ષના, તો કે સરકારને સહયોગ આપવા માંડ્યા, અંગ્રેજ સરકારને આપતા. તો કેટલાક એવા સભ્ય હતા એ હવે સ્વરાજ પક્ષથી અલગ થઈ નવો જ પક્ષ સ્થાપ્યો, નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપી અને અલગ થઈ ગયા, જેને કારણે સ્વરાજ પક્ષની જે કંઈ પ્રતિષ્ઠા હતી હવે ઓછી થઈ છે. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારો ભારે પરાજય સાંપડ્યો. 1926ની અંદર જે ચૂંટણી યોજાણી, હવે એ ચૂંટણીની અંદર શું થયું, તો કે મદ્રાસ પ્રાંત સિવાય બધે જ સ્વરાજ પક્ષના સભ્યો મોટી હાર થઈ, મોટા જ મતથી હારી ગયા, જાજી બધી લીડથી એ હારી ગયા. કોણ? સ્વરાજ પક્ષના નેતા. જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી. બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ એમની આકરી ટીકા પણ કરી આ પક્ષની. એટલે સ્વરાજ પક્ષે પણ સારું એવું કામ કર્યું, પરંતુ ચિત્તરંજનદાસ મૃત્યુ પામ્યા, એમનું અવસાન થયું. એ પછી એ પક્ષ નબળો પડ્યો, એમના જે સભ્ય હતા એમાં ફાટા પડ્યા, અલગ અલગ થઈ ગયા અને એમનો હેતુ હવે ખોરવાઈ જાય છે. આ આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.